हाय फ्रेंड्स, जय माताजी। केम छो बधा? मजामां ने? आजे आपणे बनावीशुं લીલી તુવેરનું શાક। आ रीते तुवेर हती एने आपणे फोली लीधी छे अने एना दाणा काढी नाख्या छे। तेने आपणे पहेला कूकरमां बाफवा माटे राखी देशुं। हवे आपणे 1 ग्लास पाणीमां आ तुवेर छे ते एड करी देशुं अने त्यारबाद आपणे बाफवामां हळદર नाखशुं अने अर्धी चमची जेटલું नमक नाखशुं अने त्यां सुधी हवे आपणे एने बाफवा राखी दઈએ अने 3 सीटी आपणे वगाड़ीशुं विसल अने त्यां सुधीमां आपणे टमेटा ने डુંગળી ने बधुं जेमां मसाला जोईए छे ते तैयार करी लईए। तुवेर बफाई गई छे। डુંગળી 6 થી 7 नंग लीधा छे, 3 टमेटा लीधा छे, आदू मरचानी पेस्ट छे अने तेल आपणे अहींया आ 3 चमचा नाख्युं छे। सौ पहेला आपणे राई नाखी, त्यारबाद जीरुं अने हींग, थोड़ीक डુંગળી नाखीशुं मरचा साथे अने तरत आदू लसणनी जे पेस्ट हती ई पण मैं नाखी दीधी छे। तेल बहु ज आवी गयुं छे એટલે હું फटाफट બધું નાખી દઉં છું અને આજે 7 નંગ ડુંગળીના હતા તે પણ મેં અંદર નાખી દીધા છે। ડુંગળીને એકદમ આપણે શેક તળાવા દેવાની છે। હવે આપણી ડુંગળી છે તે મસ્ત સતળાઈ ગઈ છે તો હવે આપણે એમાં આ 3 નંગ જે ટમેટાના હતા તે કટ કરેલા અંદર નાખી દઈએ। ટમેટા નાખ્યા છે એની સાથે જ આપણે હળદર પણ 1 ચમચી નાખી દઈએ। હવે આપણા ડુંગળી ને ટમેટા છે તે મસ્ત સતળાઈ ગયા છે। અત્યારે શિયાળો થોડો થોડો ચાલુ થઈ ગયો છે તો તુવેરનું શાક જમવાની બહુ મજા આવે અને આ શાક થોડુંક આપણે તીખું પણ બનાવશું। गरम मसालो छे, ત્યારબાદ તુવેરમાંથી જે પાણી નીકળ્યું છે તે આપણે આમાં નાખશું। એમાં પણ ઘણા બધા મિનરલ્સ હોય છે એટલે ફેંકવાનું નથી। થોડુંક શાક પણ રસરસતું બને આપણે એ પાણી અંદર નાખી દઈએ એટલે। ત્યારબાદ આ અડધા કપ જેટલું હું પાણી બીજું પણ એડ કરું છું। આ શાક છે તે બ્રેડ સાથે પણ સરસ લાગે છે અને રોટલી સાથે પણ સરસ લાગે છે। હું ધાણા જીરું પાવડર નાખતા ભૂલી ગઈ હતી તો અત્યારે એડ કરું છું। तेल છે તે છૂટું પડી ગયું છે એટલે આપણે આ તુવેરા છે તે અંદર એડ કરી દેશું। શાક છે તે બનીને રેડી થઈ ગયું છે તો તુવેરનું શાક તમે પણ જરૂર બનાવજો। તે શાક કેવું બન્યું તે લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।